આવશે. હવે જોઈએ કોણ છે લાયક અને કોણ છે નાલાયક. જ્યારે ઘી સીધી આંગળીથી ના નીકળે ને ત્યારે વાટકી ઊંધી કરી નાખો. ત્યારે આંગળી આડી કરવી પડે. ઘી ઓગળી ગયું હોય તો આ લંડન છે ને, અહીંયા થીજી જાય. ઓકે જો સાળા સાહેબ અરે તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર મારી ચેનલમાં નવા વિડીયો સાથે. લાયક કોણ અને નાલાયક કોણ, આ સવાલનો જવાબ તમને ફિલ્મ પૂરી થયા પછી જ મળશે. 24 જુલાઈએ રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ લાયક નાલાયક ટ્રેલરથી જ ઘણી ચર્ચામાં હતી. કોમેડી, સસ્પેન્સ, ક્રાઇમ અને ફેમિલી એન્ટરટેનમેન્ટનો મિક્સ લઈને આવેલી આ ફિલ્મ ખરેખર ટિકિટના પૈસા વસૂલ કરાવે છે કે નહીં, ચાલો જાણીએ આ સ્પોઇલર ફ્રી રિવ્યુમાં. સૌથી પહેલા વાત કરીએ ફિલ્મની સ્ટોરી વિશે. ફિલ્મની શરૂઆત જ એવી રીતે થાય છે કે શરૂઆતથી જ તમારી ઉત્સુકતા વધી જાય છે. લંડનની પૃષ્ઠભૂમિમાં ચાલતી આ કહાનીમાં પૈસા, ગેરસમજ, કિડનેપિંગ, સંબંધો અને સતત આવતા ટ્વિસ્ટને લઈને તમને અંત સુધી જોડી રાખવાનો પ્રયાસ કરે છે. ફિલ્મનું સૌથી મોટું પ્લસ પોઈન્ટ એ છે કે માત્ર કોમેડી પર જ નિર્ભર નથી રહેતી, પરંતુ દરેક થોડા સમય પછી કંઈક નવું જોવા મળે છે, જેના કારણે મૂવીમાં રસ જળવાઈ રહે છે. હવે વાત કરીએ પરફોર્મન્સની. હિતુ કનોડિયા પોતાની સ્ટાઇલ અને સ્ક્રીન પ્રેઝન્સથી દરેક સીનમાં પ્રભાવ છોડી જાય છે, જ્યારે હિતિન કુમાર ફરી એકવાર સાબિત કરે છે કે અનુભવ કેમ મહત્વનો હોય છે. અને જો તમને હળવી સ્વચ્છ કોમેડી ગમતી હોય તો ઓજસ રાવલનું કામ ચોક્કસ ગમશે. તેમની કોમિક ટાઈમિંગ ઘણી જગ્યાએ સ્મિત લાવી દે છે. સાથે જ અસ્મિત પટેલ અને અન્ય સપોર્ટિંગ કાસ્ટ પણ પોતાની ભૂમિકાને સારી રીતે નિભાવે છે. ડિરેક્શનની વાત કરીએ તો તન્મય ગોપાલ સેન ગુપ્તાએ ફિલ્મને ફેમિલી ઓડિયન્સને ધ્યાનમાં રાખીને રજૂ કરી છે. ક્યાંય જ બિનજરૂરી એક્શન કે જબરદસ્તીનો ડ્રામા નથી લાગતો. લંડનના સુંદર લોકેશન્સ ફિલ્મને એક પ્રીમિયમ લુક આપે છે અને કેમેરા વર્ક પણ ઘણી જગ્યાએ અસરકારક લાગે છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને એડિટિંગ ફિલ્મના મૂડને સારી રીતે સપોર્ટ કરે છે. હવે વાત કરીએ ફિલ્મના પ્લસ અને માઇનસ પોઈન્ટ્સની. પ્લસ પોઈન્ટમાં વાત કરીએ મજબૂત સ્ટાર કાસ્ટ, ક્લીન ફેમિલી એન્ટરટેનમેન્ટ, કોમેડી સાથે સસ્પેન્સનો સરસ બેલેન્સ, સુંદર લોકેશન્સ અને સારી પ્રોડક્શન વેલ્યુ. માઇનસ પોઈન્ટની વાત કરીએ તો કેટલાક ભાગોમાં ફિલ્મનો પેસ થોડો ધીમો લાગે છે અને અમુક ટ્વિસ્ટનો અંદાજ અનુભવી દર્શકોને પહેલેથી જ આવી શકે છે. પરંતુ જો તમે પરિવાર સાથે હળવી મનોરંજક ગુજરાતી ફિલ્મ જોવા માંગતા હોવ તો આ ખામીઓ બહુ મોટી લાગશે નહીં. મારા માટે ફિલ્મની સૌથી સારી વાત એ રહી છે, આ ફિલ્મ ક્યાંય ઓવર ડ્રામા કરતી નથી. જે કહેવું છે એ સરળ રીતે કહે છે, જે દર્શકને હસાવે પણ છે અને સસ્પેન્સમાં પણ રાખે છે. આજકાલ આવી ક્લીન ગુજરાતી ફેમિલી ફિલ્મો બહુ ઓછી જોવા મળે છે અને એ જ વાત લાયક નાલાયક ફિલ્મને ખાસ બનાવે છે. મારી તરફથી લાયક નાલાયકને મળે છે 8.5 સ્ટાર 10 સ્ટારમાંથી. જો તમને કોમેડી, સસ્પેન્સ અને ફેમિલી એન્ટરટેનમેન્ટ પસંદ છે તો આ ફિલ્મ એક વખત જરૂર જોઈ શકાય. હવે તમારો વારો. શું તમે લાયક નાલાયક જોઈ છે? તમને ફિલ્મમાં સૌથી વધુ અભિનય કોનો ગમ્યો અને તમારા મુજબ ફિલ્મનો સાચો લાયક કોણ હતો અને નાલાયક કોણ? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર લખજો. જો આ રિવ્યુ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ફિલ્મી હાર્દિક ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. હું મળું છું ફરી એક નવા મૂવી રિવ્યુ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ગુજરાત, જય દ્વારિકાધીશ.